+6 +5 +2 આનો સરવાળો કરી દઈએ આપણે તો 7 ને 4 11 11 ને 6 17 17 ને 2 19 19 ને 5 કેટલા થશે 24 હવે 24 છે તો આપણને ખબર પડી કે 24 એ 3 વડે કેવી છે વિભાજ્ય છે કેવી છે 3 વડે વિભાજ્ય છે 24 એ 3 નો ગુણક છે તેથી સૌથી હવે 24 એ 3 નો ગુણક થઈ ગયો આપણને ખબર કે 24 એ 3 નો ગુણક છે તો આપણને ખબર કે 24 તો અહીંયા આપણે લખ્યું 24 એ 3 નો ગુણક છે તો 24 એ 3 નો ગુણક છે માટે અહીંયા જે ખાલી જગ્યામાં છે એ સૌથી નાની સંખ્યા આપણે શું લઈએ બરાબર 0 શું લેવાની છે 0 કેમ કે અહીંયા 0 નું પણ 24 + 0 બરાબર 24 24 + 0 એટલે 24 થઈ ગયા 24 મૂકી દીધા આપણે એને કંઈક આપણે કરવું પડે માટે સૌથી નાની સંખ્યા આપણે 0 લઈ શકીએ છે તો અહીંયા સૌથી નાની સંખ્યા કઈ આવી 0 આવશે હવે સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા તો આપણને ખબર પડી કે 0 મૂકીએ તો આપણને સંખ્યા મળી જશે હવે સૌથી મોટી સંખ્યાની અંદર આપણે એની અંદર કઈ અંક લઈએ બરાબર તો આપણને જે જવાબ મળે છે એ જવાબની અંદર એ ખબર પડે આપણને કે ચલો એની અંદર આપણે સૌથી મોટો એક જ અંક લેવાનો છે તો એક અંક લેવા માટે આપણે શું કરીએ અહીંયા 24 આવે છે 24 થી ઉપર 3 નો ગુણિત હોય અને 24 થી ઉપરની સંખ્યાનો હોય આપણે લેવાના છે તો અહીંયા જો 3 ના ગુણક 24 થી ઉપરના 24 થી ઉપરના આપણે લઈએ તો કેટલા લઈએ તો 24 પછી જો 3 ના 24 પછી આવશે 27 પછી આવશે 30 33 36 39 આ રીતે આપણે લઈ શકીએ છીએ હવે આપણે શું કરવાનું છે માઈનસ કરતા જઈએ કે એની અંદર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદરથી આપણને ખબર પડે કે ચલો એ સંખ્યાને આપણે આ રીતે માઈનસ કરીશું તો હવે જુઓ તો આપણને જે આપેલી છે તો 27 -3 બરાબર 27 -24 સોરી -3 ને -24 27 એક સંખ્યા આપણે 24 માઈનસ કરતું જવાનું દરેકમાંથી તો જો 27 -24 બરાબર 3 પછી 27 પછી કયો અંક છે 30 છે 30 -24 બરાબર 6 પછી 33 -24 બરાબર 9 બરાબર તો એનાથી આપણે જે સંખ્યા માઈનસ કરવાની તે માઈનસ આપણે એની અંદર કરી દીધી હવે આપણે જો તો 36 લઈએ તો 36 -24 કરીએ તો એ અંક આપણને જો તો અહીંયા આપણે 36 -24 કરીએ છીએ આમાં જે એને 36 -24 તો 36 -24 કરીએ તો 12 થઈ જાય તો 12 એ કેવા છે બે અંક છે કેટલા અંક છે બે તો આપણે શું કરવાનું છે એક અંક લેવાનો છે સૌથી મોટો એક અંક તો 9 સુધી જ આવશે તેના પરથી આપણને ખબર પડી કે અહીંયા સૌથી મોટી સંખ્યા બરાબર કઈ આવશે 9 આવશે સૌથી નાની અહીંયા 0 મૂકીએ અથવા સૌથી મોટી અહીંયા 9 મૂકીએ તો આપેલી સંખ્યા એ આપણને કેવી મળે છે તો એ સંખ્યા એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો એ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે તો આ રીતે આપણે એને કરી શકાય છે બરાબર હવે જો દાખલા નંબર 6 એની અંદર આપણે શું કીધું છે તો દરેક ખાલી જગ્યામાં સૌથી નાની સૌથી મોટી અંક મૂકો જે સંખ્યાને 11 વડે ભાગી શકાય કેટલા વડે 11 વડે ભાગી શકાય હવે ધ્યાન રાખજો એની અંદર 11 વડે આપણે ભાગાકાર કરવાનો તે સંખ્યા 92 ખાલી જગ્યા 389 92 ખાલી જગ્યા 389 હવે આ ખાલી જગ્યામાં કઈ અંક મૂકશું આપણે કે જેથી આપણે આપેલી જે સંખ્યા છે એને 11 વડે ભાગી શકાય છે હવે જો તો એને 11 વડે ભાગવા માટે આપણે 11 ની જે ચાવી છે એ ચાવી દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે એ ચાવી આપણે કેવી રીતે લેવાની છે તો એ ચાવીની અંદર જે 11 ની ચાવી છે એ 11 ની ચાવી આપણને ખબર હશે કે કેવી રીતે આપણે તો 11 ની ચાવી દરેક વિદ્યાર્થીને ખબર હશે એ તમારે લખી દેવાની એની અંદર કે કઈ ચાવી છે તો ફરી એકવાર ચાવી બોલી જાઉં છું કે સંખ્યાની જમણી બાજુથી
સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો નો તફાવત 0 કે 11 નો ગુણિત હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે। આ રીતે ચાવી તમારે લખવી પડે। જે રીતે આપણે આગળ 3 ની ચાવી લખ્યા આની અંદર આગળના આપણે લેક્ચરની અંદર જોયું કે 3 ની ચાવી એ રીતે આની અંદર 11 ની ચાવી પણ તમારે લખવી। જો 11 ની ચાવી તમે લખશો તો તમને આઈડિયા રહેશે કે આની અંદર આપણે કેવી રીતે શું કરવાનું છે। તો એ વસ્તુ આપણે એની અંદર 11 ની ચાવીની અંદર સમાવેશ એનો થઈ જશે કે 11 ની ચાવી આપણે આ રીતે લખી શકાય છે। હવે જો તો એની અંદર આપણે કૃપ્તો અક્ષર જે કૃપ્તો અક્ષર છે એની અંદર આપણે સંખ્યાની અંદર લઈએ કે કઈ સંખ્યાનો અંક લઈ શકાય છે। હવે આપણે જે કૃપ્તો અક્ષર છે કૃપ્તા અંકને આપણે અહીંયા દાખલા તરીકે કૃપ્તો અંક આપણે તો જે કૃપ્તો અંક છે એના માટે આપણે કોઈ સંખ્યા તો એને કયો અંક આપણે લેવાનો છે તો એના માટે શું કરીશું તો એકી સ્થાનના આવતા અંકોનો સરવાળો કયા એકી સ્થાનના જમણી બાજુથી આપણે જોવાના કે એકી સ્થાનના આવતા અંકોનો સરવાળો કરવાનો છે। તો એકી સ્થાનની અંદર જે અંકો આવે છે એનો આપણે સરવાળો કરીએ તો એમાં આપણને ખબર પડે કે બંનેની અંદર આપણે કેવી રીતે ભાગી શકાય છે। હવે જો તો એકી સ્થાન અહીંયા આપણે લખીએ જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો આપણે દાખલા તરીકે x લખી દઈએ। ચલો એને આપણે x લખી x એટલે કોઈ સંખ્યા એને x ની કિંમત આપણે છેલ્લે મળશે કે એને આપણે કઈ સંખ્યાથી કેવી સંખ્યા લેવાની છે। હવે જો અહીંયા x આપણે લખી દીધો છે એકી સ્થાનની અંકો જોઈએ તો 9 પછી 3 પછી 2 આનો આપણે સરવાળો કરવાનો છે। તો 9 ને 3 12 ને 2 14 તો અહીંયા આપણને 14 મળશે। તો એકી સ્થાનના અંકોનો સરવાળો આપણને કેટલો મળી ગયો 14 મળી ગયો। કેટલો મળી ગયો 14। પછી આપણે એકી સ્થાનના અંકોનો સરવાળો જમણી બાજુથી કયા બેકી સ્થાનના અંકોનો સરવાળો તો બેકી સ્થાનના અંકોનો સરવાળો કયો આવશે 8 x છે તો x લઈએ પ્લસ 9 તો 8 * 17 તો 17 પ્લસ x આવશે। x નો આની જોડે સરવાળો ના કરે તો 17 પ્લસ x આપણે લખી। જો આપણે ત્યાં નથી લખતા ત્યાં આપણે x નથી લખતા તો પણ એનો કોઈ વાંધો છે નહીં કે એ સંખ્યા આપણને છે એ સંખ્યા આપણને ખબર પડી જાય કે કેવી તો એની અંદરથી આપણે એની અંદર શક્ય બને છે। તો તફાવત એ સંખ્યાની અંદર આપણે તફાવત લાવવાનો છે। હવે તફાવત જે લાવવાનો છે એ તફાવત આપણે શોધવાનો કે એ કઈ જગ્યાએ કયો અંક આપણે મૂકીએ તો એ સંખ્યા આપણને મળે છે। તો એની અંદર આપણને એની અંદર ખબર પડી જાય ચલો આ અંક આપણે મૂક્યો છે માટે આપણે એને આ રીતે કરી શકીએ છીએ। તો એ જે તફાવત જે છે એ તફાવત લાવવા માટે આપણે કયો અંક મૂકવો પડે અને કેવી રીતે અંક મૂકીએ એનો આપણને ખબર પડવી જોઈએ। તો એમાં આપણને ખબર પડશે કે કયો અંકથી આપણે કેવી રીતે લઈ શકાય છે। તો જે પણ અંક આપણે લઈએ છીએ એની અંદર ધ્યાન રાખવાનું આપણે કે એ અંક લીધો છે એ અંક કેવી રીતે આપણને મળે છે। તો એ અંકથી આપણે એ સંખ્યાને લેવાની છે કે કઈ સંખ્યા આપણે લેશું કે જેથી આપણને એનો તફાવત આપણને શું મળશે 0 અથવા 11 નો ગુણિત મળે છે। તો એ જે અંક આપણે લખીએ તો એની અંદરથી આપણે હવે 0 લાવવા માટે જે સંખ્યા આપણે 0 લાવવા માટે તો અહીંયાથી આપણે ખબર પડી કે બંનેનો સરવાળો આપણે કરીએ છીએ તો આ બંનેનો તફાવત તો તફાવત હોય તો આપણે 0 લાવવો પડે ને બંનેનો તફાવત આપણે 0 થી સમજીએ તો અહીંયા આપણે જો તફાવત બરાબર હવે તફાવત બંનેનો લાવીએ છે કે એની અંદર આપણે ખબર પડે કે તફાવતની અંદર આપણે બે સંખ્યા લીધી કે આને અને આને અંદર આપણે માઈનસ કરીએ છીએ તો માઈનસ કરી તે સંખ્યા આપણને મળે છે કે નહીં તો એ જે સંખ્યા આપણે લખીએ છીએ તો એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનની અંદર તો બેકી સ્થાનની અંદર કઈ સંખ્યા આપણે મૂકવી છે કે જેને આપણે એ તફાવતથી સમજી શકીએ તો અહીંયા જો આપણને મળે છે તો એકી સ્થાનની અંદર આપણે લઈએ તો
એકી સ્થાનની અંદર આપણે જે સંખ્યા આપી છે બરાબર એ સંખ્યાથી આપણે એને કરવાનું છે. તો એકી સ્થાનની અંદર આપણને 14 મળે છે. જે સંખ્યા આપણને મળી છે કેવી છે 14 છે. તો એની અંદર આપણે અહીંયા 17 + x - 14 બરાબર. ખબર પડી? જો ના ખબર પડે x થી ખબર નથી પડતી તમને તો બરાબર અહીંયા 0 આપણે મૂકવાનો છે. જો આને ફરી એકવાર બીજી સમજાવીશ તમને પણ જે અત્યારે આટલું તમે ધ્યાન રાખો. હવે જો તો અહીંયાથી આપણે 17 માંથી 14 માઈનસ કરીએ છીએ એટલે કેટલા વધશે 3 + x = 0. 3 અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ થઈ જશે. તો અહીંયા આપણે લખીશું જે સંખ્યા આપણે આપી છે તો અહીંયા x = 0 - 3 x = તો માઈનસ સંખ્યા તો અહીંયા મૂકી શકાય નહીં. બીજી રીતે સમજવું હોય તમારે x નથી મૂકવું અને એમને સમજવું છે તો આપણે જો એકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો છે 14 છે તો 14 બરાબર એનો તફાવત -17 બરાબર. જો 14 માંથી -17 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઈનસ થશે અને જો કરશો તો જવાબ માઈનસ માં આવશે. કેવો આવશે માઈનસ. એટલે દાખલા તરીકે 17 માંથી 14 માઈનસ કરીએ તો 3 વધે પણ 17 ની આગળ માઈનસ નું ચિહ્ન એ તમારા 7મા ધોરણની અંદર ભણવાનું આવશે. એનો જવાબ માઈનસ આવે. તમે કોઈ પણ જગ્યાએ કેલ્સીમાં તમે કરો બાદબાકી તો તમને ખબર પડે કે એની અંદર તમે 14 - 17 લખશો તો -3 જવાબ આવે. તો -3 આવે અહીંયા આપણે માઈનસ તો મૂકી શકાશે નહીં બરાબર. એક વસ્તુ આપણે તો એની અંદર એ વસ્તુ શક્ય છે નહીં કે જે ઋણ સંખ્યા આને આપણે ઋણ સંખ્યા કહીએ. માઈનસ એટલે કેવી ઋણ સંખ્યા આપણે કહીએ તો ઋણ સંખ્યા જે શક્ય છે નહીં તો આપણે ઋણ સંખ્યા મૂકી શકાય. તો અહીંયા લખવાનું આપણે ઋણ સંખ્યા અશક્ય બરાબર. કે એની ઋણ સંખ્યા કેવી છે અશક્ય. ઋણ સંખ્યા આપણે મૂકી શકીએ. તો હવે આપણે શું કરવું પડશે તો એ જે સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે 11 ના ગુણિક લખવા પડે કે 11 ના ગુણિક આપણે લખવા છે કે એની અંદર કઈ સંખ્યા આપણે લેશું કે જેથી આપણે 11 ના ગુણિકની અંદર સંખ્યા લઈ શકીએ છીએ. તો 11 ના ગુણિકની અંદર જે સંખ્યા આપણે તફાવત શોધવાનો છે એ 11 ના ગુણિકનો લેશું. તો હવે 11 ના ગુણિક આપણે અહીંયા જોઈએ 11 ના ગુણક બરાબર 11 22 33 બરાબર. એ રીતે આના ગુણક થશે. 11 નો ગળ્યો આપણે એને લખી શકીએ. હવે આપણે એનો તફાવત લેવો છે. તફાવત લેવો છે એની અંદર આપણે જે સંખ્યા લેવી છે એ સંખ્યાથી આપણે એને સમજવાનું છે. તો અહીંયા શું કીધું છે તો દરેકની જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક આપણે લખવાનો છે. તો એની અંદર આપણે એની અંદર ખબર પડી જાય ચલો આનો અંક આપણે આ રીતે લખી શકીએ કે એની અંદર સૌથી નાનો અને સૌથી મોટો અંક કેવો આવે છે. તો એની અંદર 11 નો ગુણિકની અંદર અહીંયા તફાવત આપણને છે તો તફાવત આપણને મળે છે. તો તફાવત અહીંયા આપણે લખીએ x + 3 = 11 હવે 3 અહીંયા પ્લસ છે આ માઈનસ તો x = 11 - 3 તો x બરાબર કેટલા 8. તો x બરાબર આપણે કેટલા મૂક્યા છે 8 મૂક્યા. હવે આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે જોઈએ કે જે સંખ્યા આપણે લઈએ છે તો એની અંદર દરેક ખાલી જગ્યામાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે લખવાની. તો એની અંદર આપણે 8 લખી શકીએ. x ની જગ્યાએ આપણે 8 તો અહીંયા 8 મૂકીએ છીએ તો સંખ્યાની અંદર જો તમે 8 મૂકશો તો 8 × 2 = 16 અને 9 = 25 થશે. 25 અને -14 કરો તમે તો 25 - 14 તો 11 થઈ જશે. તો 11 નો ગુણિક થઈ ગયો. તો x ની જગ્યાએ તો આ સંખ્યા કઈ થશે તો એ સંખ્યાની અંદર આપણે લખી શકીએ 92 પછી 8 3 82 તો એની અંદર 9,28,389 લખી શકાય છે. તો આ રીતે આપણે એની અંદર એનો ગુણિક આપણે કરી શકીએ છીએ. આટલું લખી દો પછી તમને આગળ શીખવાનું. દાખલા નંબર 2 છે
હવે જો એની અંદર બીજી જે સંખ્યા આપણે આપી છે તેમાં જોઈએ આપણે કેમાં કયું મૂકવાનું ધ્યાન રાખો. થોડું awkward છે પણ ધ્યાન આપશો તો ખબર પડી જશે કેવી રીતે આપણે એને મૂકવાનું છે, કે કયો અંક આપણે એની અંદર મૂકી શકીએ છીએ એ પણ તમને ખબર પડી જશે. તો એ સંખ્યાની અંદર આપણે જોઈએ કે કઈ સંખ્યા આપણે મૂકવાની છે તો તમને વધારે ઈઝી રહેશે કે આ સંખ્યા આપણે અહીંયા મૂકી શકીએ તો આપણે એને આ રીતે લખી શકાય છે. હવે જો બીજી સંખ્યા આપણે છે 8 ખાલી જગ્યા 94 84 8 ખાલી જગ્યા 94 84 અહીંયા આપણે x મૂકી દઈએ કે x ની કિંમત આપણે શોધવાની છે. હવે જો તો એની અંદર આપણે જે સંખ્યા મૂકીએ છે તો પહેલા તો આપણે જે કરીએ છીએ જ વસ્તુ અહીંયા લખીએ આપણે એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનની અંદર કયા કયા છે તો 4 + x. હવે x મૂક્યો તો આપણે તો 8 + x થશે, તેનો સરવાળો આપણે કરી દીધો. પછી એ રીતે આવશે બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાનના અંકોનો સરવાળાની અંદર કયા આવશે 8 + 9 + 8 8 × 16 અને 16 ને 9 25 તો 25 આવી ગયું. હવે આનો આપણો તફાવત લેવો છે તો તફાવત બરાબર તો તફાવત એટલે એકી સ્થાનની અંદર કયા છે 8 + x છે બરાબર અને અહીંયા છે -25 બરાબર 0 કે આપણે 0 સંખ્યાથી આપણે એને અંક લેવો છે. હવે આની અંદરથી માઈનસ કરીએ છીએ આપણે એટલે કે એની અંદર આપણે ખબર પડી કે ચલો એ સંખ્યા આપણે માઈનસ કરીએ તો માઈનસ કરીએ તો અહીંયાથી આપણે 8 માંથી જો અહીંયા આપણે એવું થાય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઈનસ કરીએ છીએ એટલે અહીંયા આપણે જવાબ શું મળશે કે જે સંખ્યા આપણે લખીએ છીએ એ. તો અહીંયાથી જે માઈનસ કરીએ તો x - 17 મળશે બરાબર 0. હવે એને આ બાજુ લાવીએ છીએ તો x બરાબર શું આવી જશે 0 + 17 તો x બરાબર 17. હવે અહીંયા આપણે x બરાબર 17 મળે છે તો 17 તો શું છે બે અંકની સંખ્યા છે. કેવી છે બે અંકની સંખ્યા છે. તો અહીંયા લખવાનું 17 એ બે અંકની સંખ્યા છે માટે અશક્ય છે. કેવું છે બે અંકની સંખ્યા ના જોઈએ તો આપણે તો એક જ અંકની સંખ્યા જોઈએ ને એક જ અંકની સંખ્યા જોઈએ માટે આપણે એ શક્ય વસ્તુ છે નહીં. તો હવે આગળનું સ્ટેપ શું લેશું તેમાં લખીશું આપણે 11 ના ગુણક બરાબર તો 11 ના ગુણક વડે આપણે એનું કરીશું તો 11 ના ગુણકની અંદર કયા આવશે 11 22 33 બરાબર એ રીતે સંખ્યા આપણે લઈ શકીએ છે. તો એ સંખ્યા આપણને ખબર પડી કે ચલો આ સંખ્યાથી આપણે આ સંખ્યાને લઈ શકાય છે. તો 11 ના ગુણકની અંદર એ સંખ્યા તમારે આપણે લેવી પડશે કે એની અંદર આપણે જોઈએ કે કયા આપણે કઈ સંખ્યાથી લઈ શકાય છે. હવે તફાવત આપણે લેવો છે તો પહેલો આપણે 11 વડે એને લઈ શકીએ તો 11 થી આપણે એનો તફાવત લઈએ છે તો જે સંખ્યા આપણને આપી છે કઈ સંખ્યા આપી છે તો 17 આપેલા છે તો 17 આપણને આપેલા હતા તો 17 - x જે સંખ્યા આપણે લઈએ છે એની અંદરથી આપણે ખબર પડે કે 17 - x તો 17 - x બરાબર 11 આપણે એને લઈએ તો એમાં આપણે ખબર પડે કે કેવી રીતે આપણે લઈ શકીએ. તો અહીંયા આપણે લખીએ 17 - x બરાબર 11. હવે 11 આ બાજુ લઈ જઈએ તો x આપણે લઈ લઈએ તો અહીંયા આપણને શું મળશે તો એ સંખ્યા જે સંખ્યા મળશે એની અંદર આપણે ખબર પડી જાય કે એ સંખ્યા આપણે કઈ લેવાની છે તો એ સંખ્યાથી આપણને વધારે ખબર પડી જશે. તો અહીંયા આપણે લખીએ તો જો આ -x છે આ સાઈડ આવશે તો પ્લસ અને 11 પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ. એનો મતલબ શું થયું 17 - 11 બરાબર x. x આપણે આ બાદ લઈ લીધું તો 17 - 11 એટલે 6 બરાબર x. આને આ રીતે પણ લખાય ને x બરાબર 6 પણ એટલે આપણે બંનેની કોઈ પણ રીતે લખી શકાય કે એને x 6 - x પણ લખી શકીએ અને x - 6 પણ લખી શકાશે એની અંદર. તો આ રીતે આપણે એની અંદર જોવાનું છે કે કઈ સંખ્યા કે તો આપણને જે અંક જે છે તો માટે અહીંયા આપણે અંક લખવો છે 8 પછી કેટલા આવે 6 આવશે.
પછી 9 4 8 આ સંખ્યા આપણે લખી શકાય છે. તો 6 અંક લખ્યો છે તેની અંદર આપણે ખબર પડી કે 6 17 માંથી 6 આપણે માઈનસ કરીએ તો એ અંક આપણને મળી જશે. તો જે સંખ્યા આપણને કરવી એ સંખ્યા પ્રમાણે આપણે એને લખી દીધું. તેમાં આપણને ખબર પડી કે ચલો આ સંખ્યાને આપણે આ રીતે દર્શાવી શકાય છે. તો એક અંકની સંખ્યા આપણે જોઈએ આપણે કરીએ તો 4 ને 4 8 ને 8 ને 6 14 થઈ ગયું. એકી સંખ્યાનો સરવાળો 14 થઈ ગયો. આને સમજવા માટે ખાલી લઘુ સમજૂતી માટે એને 14 આપણને મળી ગયું. પછી બેકી સ્થાનના અંકો જોઈએ તો બેકી સ્થાનના અંકોની અંદર પણ આપણને ખબર પડે કે કયો અંક આપણે કેવી રીતે લઈ શકાય છે. તો એ રીતે આપણે જે અંક લીધા છે એ અંકની અંદર આપણને ખબર પડી જાય કે કયા અંકથી આપણે એને તો આ રીતે તેની અંદર 11 નો જે છે બરાબર એ 11 નો ગુણિક આપણે લખવાનો છે કે 11 વડે વિભાજ્ય છે કે નહીં એ સંખ્યા એ આપણે લખવી હોય તો આ રીતે એને લખી શકાય છે. બરાબર. હવે જો આગળ આપણે બીજો પોઈન્ટ પણ ગણવાનો આવશે. બરાબર. એ સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.